નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે ઈસરોમાં એપ્રેન્ટિસ ઉપર જગ્યાઓ પડેલી છે, જેની અંદર તમારે ફોર્મ કેવી રીતના ભરવું, કુલ કેટલી જગ્યાઓ છે, કઈ પોસ્ટ ઉપર કેટલી જગ્યાઓ છે અને કઈ પોસ્ટ ઉપર એની લાયકાત શું માગેલી છે. એપ્રેન્ટિસનું આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને મારું ગુજરાત .in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર મિત્રો તમે જોઈ શકશો કે ઈસરો એપ્રેન્ટિસ રિક્રુટમેન્ટ 2025 એપ્લાય ફોર 75 એપ્રેન્ટિસ પોઝિશન, એટલે કે ઈસરોની અંદર જે એપ્રેન્ટિસ ઉપર જગ્યાઓ પડેલી છે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જે ઈસરોનું પૂરું નામ છે, એની અંદર જે જગ્યાઓ પડેલી છે તો એની અંદર કુલ તેને 75 જગ્યાઓ છે. અને એપ્રેન્ટિસ કેટેગરીમાં કઈ કઈ જગ્યાઓ છે? ગ્રેજ્યુએટ અને ટેકનિશિયન ટ્રેડ માટેની જગ્યા છે. હવે મિત્રો, આપણે પોસ્ટ વાઇઝ વાત કરીએ તો ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ઉપર કુલ તેને 46 જગ્યાઓ છે અને એની અંદર બીટેક માગેલું છે. પછી બીજી પોસ્ટની વાત કરીએ તો ટેકનિશિયન ડિપ્લોમા એપ્રેન્ટિસ છે, જેની અંદર 15 જગ્યાઓ છે, એની અંદર ડિપ્લોમા માગેલું છે. ત્રીજી પોસ્ટ માટેની વાત કરીએ મિત્રો, ડિપ્લોમા ઇન કોમર્શિયલ પ્રેક્ટિસની જગ્યાઓ છે, એની અંદર કુલ થઈને 5 જગ્યાઓ છે, એની અંદર ડિપ્લોમા માગેલું છે. અને આઈટીઆઈ ટ્રેડ એપ્રેન્ટિસ છે, જેની અંદર 9 જગ્યાઓ છે, જેની અંદર આઈટીઆઈ રિલેટિવ ટ્રેડ માગેલો છે. આમ કુલ થઈને મિત્રો 75 જગ્યાઓ છે. હવે આની અંદર લાયકાત શું માગેલી છે? તો મિત્રો આ ફોર્મ ભરવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? તો મિનિમમ ઉંમર તમારી 15 થી 24 વર્ષની હોવી જોઈએ. હવે મિત્રો વાત કરીએ તો આ ફોર્મ કેવી રીતના ભરવું એ પહેલાં તમારે બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમને ડાઉનલોડ PDF આપેલી છે નોટિફિકેશન, જેનો તમારો અભ્યાસ કરવાનો રહેશે. તો મિત્રો, તમે નોટિફિકેશન ઉપર ક્લિક કરશો તો આ રીતના એની નોટિફિકેશન ઓપન થશે, જેની અંદર તમને તમારી પોસ્ટ વાઇઝ સંખ્યા પણ દર્શાવેલી છે અને એનું લોકેશન પણ તમને અહીંયા દર્શાવેલું છે, જેનો તમારે આ PDFના માધ્યમ દ્વારા અભ્યાસ કરવાનો રહેશે. હવે મિત્રો, આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21/4/2025 છે. હવે મિત્રો, આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો અને આ ફોર્મ ભરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈશું કે ફોર્મ કેવી રીતના ભરવું. તો અહીંયા મિત્રો, અહીંયા એપ્લાય ઓનલાઈન ઉપર ઈસરોનું પોર્ટલ આપેલું છે, એના પર તમે ક્લિક કરશો તો ઈસરોની જે મેન વેબસાઇટ છે એ ઓપન થશે, જેની અંદર તમારે અહીંયા સ્ટુડન્ટમાં જવાનું છે. સ્ટુડન્ટમાં જઈને સૌપ્રથમ તમારે અહીંયા સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કરવાનું છે, જેની અંદર તમારે અહીંયા જે ડોક્યુમેન્ટ આપેલા છે એ તમારી પાસે છે કે નહીં એ તમારે ચેકલિસ્ટ કરી લેવાનું છે. એના પછી તમારે યસ ઉપર ક્લિક આપવાનું છે. તમે યસ ઉપર ક્લિક આપશો અહીંયા તમારો મોબાઈલ નંબર અને તમારો ઈમેલ આઈડી નાખવાનો રહેશે. તો આ રીતના તમારા મોબાઈલ નંબર ઉપર અને ઈમેલ આઈડી ઉપર OTP આવશે, જે તમારે વેરીફાઈ કરવાનું રહેશે. તમારે જે OTP આવે એ તમારે વેરીફાઈ કરવાનું રહેશે. તો મિત્રો, જે મિત્રોએ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.